રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું મંગળવાર 13 જાન્યુઆરી 2026ના દૈનિક રાશિફળ વિશે. આજનો દિવસ હનુમાનજીની ભક્તિનો દિવસ રહેલો છે. આ રાશિફળ ચંદ્ર રાશિ પર આધારિત છે, જે તમારા જીવનમાં ગ્રહોની ચાલ અને તેની અસરોને સમજવામાં મદદરૂપ થશે. તો ચાલો જાણીએ મંગળવાર 13 જાન્યુઆરી 2026નું વિગતવાર રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજનો દિવસ તમારા માટે ઉર્જા અને જોશથી ભરપૂર રહેશે. અટકેલા કાર્યોમાં ગતિ આવશે અને નવી તકો તમારી રાહ જોઈ રહી છે. જો કે કાર્યસ્થળ પર ઉપરી અધિકારીઓ સાથે વાતચીત કરતી વખતે વાણીમાં સંયમ રાખવો અનિવાર્ય છે. નાણાકીય દ્રષ્ટિએ દિવસ લાભદાયી સાબિત થશે, પરંતુ ઉતાવળા રોકાણથી ખાસ બચવું. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઉ. આજે તમારે વિચારો અને પછી ડગલું ભરો. નીતિ અપનાવવી પડશે. જૂના પેન્ડિંગ કામો પૂરા કરવા માટે શ્રેષ્ઠ સમય રહેલો છે. બિનજરૂરી ખર્ચ તમારા બજેટને બગાડી શકે છે, તેથી નિયંત્રણ રાખવું. માનસિક થાક ન અનુભવાય તે માટે પૂરતી ઊંઘ અને આરામ લેવો, તેમજ યોગ અને ધ્યાન મેડિટેશન પણ કરવું ખાસ જરૂરી છે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. તમારી વાતચીત કરવાની કળા આજે તમને મોટો ફાયદો કરાવી શકે છે. નવા લોકો સાથેનો સંપર્ક ભવિષ્યમાં વ્યવસાયિક રીતે લાભદાયી નીવડશે. વિદ્યાર્થી મિત્રો માટે એકાગ્રતા વધારવાનો અને સફળતા મેળવવાનો દિવસ રહેલો છે. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજે તમે થોડા ભાવુક રહી શકો છો. મનમાં ચાલતી મથામણોને દૂર કરવા પરિવારના સભ્યો સાથે દિલ ખોલીને વાત કરજો. જમીન, મકાન કે પ્રોપર્ટી સંબંધિત દસ્તાવેજો પર સહી કરતા પહેલા 2 વાર વિચારજો. શાંતિ જાળવવા માટે મેડિટેશનનો સહારો લેવો ખૂબ જ હિતાવહ છે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. તમારા આત્મવિશ્વાસનો સૂર્ય આજે તપશે. કાર્યક્ષેત્રમાં તમારી નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો આજનો દિવસ ખૂબ જ અનુકૂળ રહેલો છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. પિતાનો સહયોગ તમારા મનોબળને વધુ મજબૂત બનાવશે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. મહેનતનું મીઠું ફળ ચાખવાનો દિવસ રહેલો છે. ઓફિસમાં તમારા કામની કદર થશે અને પ્રમોશનના યોગ પણ બની રહ્યા છે. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, પરંતુ બહારના ખોરાકથી દૂર રહેવું. ખાણીપીણીમાં શિસ્ત જાળવવી તમારા સ્વાસ્થ્ય માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. ભાગીદારીના કામમાં અને મિત્રો સાથેના વ્યવહારમાં સફળતા મળશે. નાણાકીય સ્થિતિમાં સુધારો જોવા મળશે. ક્યાંકથી અચાનક ધન લાભ થવાના પણ સારા યોગ બની રહ્યા છે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે અને કોઈ નાની મુસાફરીનો યોગ પણ બની શકે છે. દિવસ પ્રસન્નતાપૂર્વક પસાર થશે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજે તમારે મન પર કાબુ રાખવો પડશે. નાની નાની વાતોમાં ગુસ્સો કરવાથી બચજો, નહીતર બનતા કામ બગડી શકે છે. અટકેલા કામોમાં ધીમી ગતિઓ પ્રગતિ થશે. સાંજે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાથી માનસિક શાંતિનો અનુભવ થશે. નવમી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ભાગ્ય આજે તમારી પડખે છે. લાંબી મુસાફરીના યોગ બની રહ્યા છે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે.
આધ્યાત્મિક વિષયોમાં તમારી રુચિ વધશે. વેપારી વર્ગ માટે કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે. વડીલોના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી ખૂબ જ હિતાવહ છે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. વધારે પડતી જવાબદારીઓના કારણે આજે થોડો કામનો બોજ અનુભવી શકો છો. સખત મહેનત જ તમારી સફળતાની ચાવી રહેલી છે. આર્થિક આયોજનમાં સાવધાની ખાસ રાખવી અને બચત પર ધ્યાન આપવું હિતાવહ છે. પરિવારના સભ્યો તમારી પડખે ઊભા રહેશે, જે તમને હિંમત અપાવશે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. નવા વિચારો અને નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેલો છે. જૂના મિત્રો સાથે મુલાકાત તાજગી અપાવશે. શેર બજાર કે અન્ય લાંબા ગાળાના રોકાણ માટે દિવસ અનુકૂળ જણાય છે. સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. છેલ્લી રાશિ તેમજ 12મી રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. તમારું મન શાંત અને સર્જનાત્મક રહેશે. કલા અને સાહિત્ય સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ વિશેષ સિદ્ધિ અપાવનારો રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે હળવી કસરત કે યોગને પ્રાધાન્ય આપવું ખૂબ જ જરૂરી છે. પ્રિય દર્શક મિત્રો, આજનો વિશેષ ઉપાય. મંગળવારનો દિવસ હોવાથી શ્રી હનુમાનજીની કૃપા મેળવવા માટે હનુમાનજીના મંદિરે જઈ લાલ ફૂલ અર્પણ કરો. શ્રદ્ધાપૂર્વક હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરશો. ગરીબોને બુંદી અથવા ગોળનું દાન કરવું શુભ રહેશે. સમાપન. પ્રિય દર્શક મિત્રો, આશા છે કે આ રાશિફળ તમારા દિવસને સુયોજન કરવામાં મદદરૂપ થશે. પ્રભુ આપના જીવનમાં સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના. ભાવિ દર્શન મુકુંદ જોશી ચેનલ સાથે જોડાયેલા રહો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, વિડીયોને શેર કરો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને હાઈપ આપવાનું પણ ભૂલશો નહીં. જય માતાજી.